સ્વાધ્યાય 2 ના દાખલા નંબર 9 થી 12 સાબિત કરવાના છે. tan ઇન્વર્સ રૂટ x બરાબર 1/2 cos ઇન્વર્સ 1 માઈનસ x ના છેદમાં 1 પ્લસ x. પહેલા જોઈએ cos ઇન્વર્સ માં આપ્યું આવી રીતે. આમાં x ની જગ્યાએ એવી કિંમત મૂકો કે જેની અંદર સૂત્ર cos નું બનવું છે. આ દાખલા તરીકે x બરાબર cos 2 થીટા મૂકો તો સૂત્રમાં શું લખાય 1 માઈનસ cos 2 થીટા 1 પ્લસ cos 2 થીટા. તો આ સૂત્ર cos નું નહીં tan સ્ક્વેર થીટા બને. cos નું સૂત્ર બનાવવું મતલબ cos 2 થીટા x નો આદેશ ના આવે. હવે cos ના સૂત્ર કેટલા તો કે cos 2 થીટા બરાબર cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા અથવા 1 માઈનસ 2 sin સ્ક્વેર થીટા અથવા 2 cos સ્ક્વેર થીટા માઈનસ 1 અથવા cos 2 થીટા એના બરાબર થાય 1 માઈનસ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આ થઈ ગયા cos 2 થીટા ના સૂત્ર. આ પ્રકારની ફોર્મેટ અહીં નથી દેખાતી. આઈ નહીં પણ આ પ્રકારની ફોર્મેટ દેખાય. જો x ની જગ્યાએ આદેશ લેવામાં આવે tan સ્ક્વેર થીટા તો આ સૂત્ર બની જાય cos 2 થીટા નું ડબલ ખૂણાનું સૂત્ર tan સ્ક્વેર tan ના સૂત્ર ઉપર. આવા ત્રણ હતા. sin 2 થીટા બરાબર શું લખાય 2 tan થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. tan 2 થીટા બરાબર સૂત્ર થાય 2 tan થીટા ના છેદમાં 1 માઈનસ tan સ્ક્વેર થીટા અને cos 2 થીટા બરાબર 1 માઈનસ tan સ્ક્વેર થીટા ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આનો આદેશની ખબર પડી ગઈ કે x બરાબર tan થીટા x બરાબર tan સ્ક્વેર થીટા આદેશ લેવાનો. પહેલા જમણી બાજુ એના બરાબર 1/2 cos ઇન્વર્સ 1 માઈનસ x ના છેદમાં 1 પ્લસ x. ધારો કે x બરાબર tan સ્ક્વેર થીટા આદેશ લેવાનો તો પહેલા વર્ગમૂળ કાઢી નાખો એટલે tan થીટા ની વેલ્યુ થઈ ગઈ વર્ગમૂળ x. હવે થીટા ને સૂત્રનો કરતા બનાવો તો આને લખી શકો tan ઇન્વર્સ √x. tan ઇન્વર્સ નો જવાબ થીટા એટલે થીટા હોવો જોઈએ tan ઇન્વર્સ ના વિસ્તાર એટલે કે -π/2 થી +π/2 ની વચ્ચે. આ વેલ્યુ મૂકી દો જમણી બાજુમાં 1/2 cos ઇન્વર્સ 1 માઈનસ x એટલે tan સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા 1/2 cos ઇન્વર્સ સૂત્ર થઈ ગયું cos 2 થીટા. ચેક હું કરવાનું 2 થીટા cos ઇન્વર્સ ના વિસ્તારમાં આવે છે કે નહીં એ ચેક કરવાનું. એના માટે શરત આપી x belongs to સંવૃત અંતરાલ 0 થી 1. નક્કી કરો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. x એટલે tan સ્ક્વેર √x કરો તો tan થીટા અંડર રૂટ ત્રણેયના કાઢ નાખો એટલે 0 નું રૂટ 0 અહીંયા થઈ જાય √x અને 1 નું રૂટ 1 એટલે કોઈ ચેન્જ નહીં આવે વર્ગમૂળ કરવાની. વર્ગ કરો તો ચેન્જ નહીં આવે 0 થી 1 માં જ રહે. √x 0 √x એટલે ઈ થઈ જાય tan થીટા. √x બરાબર tan થીટા. તો 0 એટલે tan ની વેલ્યુ tan 0 1 એટલે tan ની વેલ્યુ એટલે ઈ થઈ જાય tan π/4. ખબર છે આપને tan વિધેય દરેક ચરણમાં વધતું વિધેય હોય તો આ સમતાનો બદલે એમનો વેલ્યુ લઈ લ્યો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/4. આપણે કરવાના છે 2 થીટા બે વડે આને ગુણી નાખીએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. 2 થીટા belongs to સંવૃત અંતરાલ 0 થી π/2. 2 થીટા belongs to સંવૃત અંતરાલ 0 થી π/2. તો જમણી બાજુમાં 1/2 cos ઇન્વર્સ cos 2 થીટા 2 થીટા પ્રથમ ચરણમાં મતલબ 1/2 into 2 થીટા 2 કેન્સલ થીટા ની જગ્યાએ પાછી કિંમત મૂકી દો એટલે ઈ થઈ ગયા tan ઇન્વર્સ √x એના બરાબર કહી શકો ડાબી બાજુ. ફરીથી જોઈ લો ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ ન આવે જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ સાબિત કરીએ તો આવા પ્રકારનું સૂત્ર આપ્યું 1 માઈનસ x 1 પ્લસ x cos 2 થીટા નું અહીંયા સૂત્ર બને જો x બરાબર આદેશ લેવામાં આવે tan સ્ક્વેર થીટા.
તો અહીંયા થાય 1 માઇનસ tan સ્ક્વેર 1 પ્લસ tan સ્ક્વેર cos 2 થીટા 2 થીટા ને લઈ આવી દેવાના છે cos ઇન્વર્સ ના વિસ્તારમાં શરત આપી છે x belongs to સમૃદ્ધ 0 થી 1 0 less than or equal to x less than or equal to 1 વર્ગમૂળ કાઢ નાખો રૂટ x એટલે tan થીટા 0 એટલે tan 0 1 એટલે tan pi by 4 tan ને ઉડાડી દો tan વધતું વિધેય અહીંયા નથી લખાય tan વધતું વિધેય એટલે 0 less than or equal to theta less than or equal to pi by 4 2 theta બરાબર 2 વડે ગુણી નાખો એટલે 2 theta વિદ્યા પ્રથમ ચરણમાં 2 theta પ્રથમ ચરણમાં એટલે cos ઇન્વર્સ ના વિસ્તારમાં જવાબ થઈ ગયો 2 theta 2 કેન્સલ tan ઇન્વર્સ રૂટ x theta ની વેલ્યુ મૂકી દો એટલે એના બરાબર થઈ ગયો ડાબી બાજુ બીજો દાખલો એટલે કે દાખલા નંબર 10 પહેલા રકમ જોઈ લો cot ઇન્વર્સ કૌંસમાં અંશમાં √1 sin +1 sin છેદમાં √1 sin -√1 sin એના બરાબર x/2 કરવાના કે જ્યાં x belongs to થાય વિવૃત અંતરાલ 0 થી π/4 આમાં તો આદેશ કઈ લેવાનું નહીં થાય જે કરવાનું છે અહીંયાથી સાદુરૂપ કરવાનું છેદની વિરુદ્ધ નિશાની થી અંશ છેદને ગુણવાનો છેદની વિરુદ્ધ નિશાની એટલે આની અનુબદ્ધ થવી જોઈએ આ માઈનસ છે તો પ્લસ થી અંશ છેદમાં ગુણવાના આમ થાય √1 sin +√1 sin છેદમાં √1 sin -√1 sin અને ગુણાકારમાં આની વિરુદ્ધ નિશાનીથી એટલે √1 sin +√1 sin અને છેદમાં √1 sin અને +√1 sin વડે ટૂંકમાં કહી રહ્યું છેદની અનુબદ્ધ સંખ્યા વડે અંશ છેદમાં ગુણ્યા છે હવે શું થાય તો પેલા છેદમાં આ બે કૌંસનો ગુણાકાર થાય એટલે એક વખત માઈનસ એક વખત પ્લસ એક વખત માઈનસ એક વખત પ્લસ એટલે આ પ્રકારનું થયું a - b અને a + b ને લખી શકો a² - b² પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ જો અહીંયા પ્લસ હોય તો a ને લખી શકો a + b નો વર્ગ તો ઉપર જો પ્લસ વાળી નિશાની બે હતા મતલબ e થાય એક પદનો આખાનો વર્ગ એટલે કે √1 sin +√1 sin આખાનો વર્ગ અને છેદમાં થાય પૂર્ણ વર્ગનો તફાવત પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ એટલે cot ઇન્વર્સ અંશમાં થાય √1 sin +√1 sin આખાનો વર્ગ છેદમાં પૂર્ણ વર્ગનો તફાવત એટલે વર્ગ વર્ગમૂળ જાય પહેલાનો વર્ગ એટલે 1 sin માઈનસ બીજાનો વર્ગ એટલે વર્ગમૂળ જાય એટલે અહીંયા થાય 1 sin આલો ફરીથી આ પ્લસ વાળા બે હતા એટલે આખાનો વર્ગ અહીંયા એક વખત પ્લસ એક વખત માઈનસ એટલે પૂર્ણ વર્ગનો તફાવત પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ આનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ જાય એટલે 1 sin આનો વર્ગ કરો વર્ગમૂળ જાય એટલે 1 sin cot ઇન્વર્સ કૌંસમાં હવે આમ થયું a + b નો વર્ગ તો વિસ્તરણ થાય પહેલાનો વર્ગ +2ab બે ગુણાકારમાં પહેલું બીજું અને પ્લસ બીજાનો વર્ગ તો અહીંયા પહેલાનો વર્ગ વર્ગમૂળ જાય એટલે 1 sin પ્લસ અહીં પાસે પ્લસ બે ગુણાકારમાં પહેલું બીજું એટલે આ બેનો ગુણાકાર √1 sin √1 sin અને પ્લસ છેલ્લાનો વર્ગ આનો વર્ગ કરશો એટલે એનું વર્ગમૂળ જાય એટલે 1 sin અને છેદમાં હવે સીધું જોઈએ છેદમાં થાય માઈનસ થી કોણ નાખો એટલે -1 અને પ્લસ sin અને પ્લસ sin એટલે બે વખત sin x 1 અને -1 એ ઉડી જાય એટલે ખાલી sin બે વખત એટલે 2 sin અંશમાંથી sin કેન્સલ 1 + 1 એટલે cot ઇન્વર્સ 2 + 2 અંડર રૂટમાં આને લખી શકો એક વખત
અંડર રૂટમાં અંદર આવશે 1 પ્લસ સાઇન અને 1 માઇનસ સાઇન. તો ઈ બે વચ્ચે પૂર્ણ વર્ગનો તફાવત એટલે એને પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ કરવાનો એટલે ઈ થઈ જાય 1 માઇનસ સાઇન સ્ક્વેર x અને છેદમાં 2 સાઇન x. કોટ ઇનવર્સ 2 આમાંથી સામાન્ય છેદ આગળ ઉડાડો અહીંયા વધશે 1 પ્લસ આ થઈ ગયા cos સ્ક્વેર. cos સ્ક્વેર નું વર્ગમૂળ એટલે cos x ના છેદમાં sin x. અહીંયા આવું બને અંડર રૂટમાં cos સ્ક્વેર x મતલબ આમ થાય વર્ગમૂળ કાઢ નાખો એટલે cos x એટલે આને તમે આમ લખી શકો તો cos હંમેશા ધન રહેવો જોઈએ ક્યારે આમ ન હોય -1 ગુણાકારમાં -1 એટલે કે અંડર રૂટમાં -1 નો વર્ગ બરાબર જવાબ -1 આવું શક્ય ન બને. કઈ રીતે ન બને? દાખલા તરીકે આ અહીંયા 1 છે તો એને આમ લખી શકો અંડર રૂટમાં આને આમ લખી શકો -1 into -1. હાલો આવું થયું તો કે -1 નો વર્ગ એનું વર્ગમૂળ લ્યો એટલે અંડર રૂટ 1 એના બરાબર અંડર રૂટ -1 નો વર્ગ. હવે વર્ગમૂળ કાઢ નાખો એટલે અંડર રૂટ 1 બરાબર શું થઈ ગયા તો કે -1 વર્ગમૂળ ગયા તો આનો મતલબ -1 અવશ્ય નહીં બને. અહીંયા આવી રીતે બને છે અંડર રૂટમાં cos સ્ક્વેર x એટલે cos x આખાનો વર્ગ એટલે આ cos ની વેલ્યુ હંમેશા થવી જોઈએ ધન. ઈ ધન થવા માટે x ક્યાં છે એ જોવું પડે અને x આપી દીધો 0 થી π/4 પ્રથમ ચરણમાં cos ધન એટલે વર્ગમૂળથી વેલ્યુ એની ધન મળશે. ડાબી બાજુ એના બરાબર cot ઇનવર્સ કૌંસમાં અડધા ખૂણાનું સૂત્ર 1 cos ને લખી શકાય 2 cos સ્ક્વેર અડધો ખૂણો એટલે x/2 છેદમાં sin x નું અડધા ખૂણાનું સૂત્ર 2 sin x/2 into cos x/2 2 ઉડશે cos ઉડશે અને cot ઇનવર્સ cos x/2 ના છેદમાં sin x/2 એટલે cos x/2 cot x/2 આવવા જોઈએ cot ઇનવર્સ ના વિસ્તારમાં મતલબ એના માટે હવે શરત છે x belongs to વિવૃત અંતરાલ 0 થી π/4 પ્રથમમાં આપ્યું x belongs to 0 થી π/4 મતલબ 0 less than x less than π/4 બે વડે ભાગવાના x/2 બનાવવા બે વડે 3 ને ભાગી દઈએ 0 less than x/2 less than π/8 આનો મતલબ શું થયો cot ઇનવર્સ નો વિસ્તાર પહેલા તો વિવૃત અંતરાલ 0 થી π એટલે અહીંયા 0 થી π આપને જે મળે છે 0 અને π/8 મતલબ 22.1/2 એટલે 0 થી π/8 નો ભાગ સમાઈ ગયેલો હોય 0 થી π ની વચ્ચે એટલે x belongs to વિવૃત અંતરાલ 0 થી π/8 is subset of વિવૃત અંતરાલ 0 થી π मतलब ડાબી બાજુ એના બરાબર cot ઇનવર્સ cot x/2 માં x/2 આવી ગયા cot ઇનવર્સ ના વિસ્તારમાં એના બરાબર x/2 એના બરાબર જમણી બાજુ cos ઇનવર્સ માં અંદર 1 - x 1 + x હોય તો x બરાબર tan સ્ક્વેર થીટા આદેશ લેવો. tan ઇનવર્સ હોય અને અંડર રૂટમાં 1 + x અને 1 - x ને આવું બધી આવતું હોય તો x બરાબર cos 2 થીટા આદેશ લેવો. અંડર રૂટમાં 1 + x કે 1 - x ક્યાંય પણ દેખાય તો આદેશ બનશે x બરાબર cos 2 થીટા. પણ એમનેમ જો હોય અને 12 cos ઇનવર્સ હોય તો આદેશ લેવો પડશે tan સ્ક્વેર તો જ સૂત્ર બને. અહીંયા cos 2 થીટા લેવો તો જ સૂત્ર બને. और आदेश અને ડાબી બાજુ કહી દો આદેશ બીજા है ધારો કે x બરાબર cos 2 થીટા cos ને આ બાજુ લ્યો એટલે 2 થીટા બરાબર લખી શકાય cos ઇનવર્સ x અને થીટા ને સૂત્રનો કરતા બનાવો તો એને લખી શકો 1/2 cos ઇનવર્સ x આના બરાબર tan ઇનવર્સ કૌંસમાં અંડર રૂટ 1 + cos 2 થીટા
માઇનસ અંડર રૂટ 1 માઇનસ કોસ 2 થીટા ના છેદમાં અંડર રૂટ 1 પ્લસ કોસ 2 થીટા પ્લસ અંડર રૂટ 1 માઇનસ કોસ 2 થીટા. હવે આ બધે સૂત્ર બને અડધા ખૂણાના યાદ કરી લઈએ. sin સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટા ના છેદમાં 2, તો 1 માઇનસ કોસ 2 થીટા બરાબર લખી શકાય 2 sin સ્ક્વેર થીટા. cos સ્ક્વેર થીટા નું સૂત્ર છે 1 પ્લસ કોસ 2 થીટા ના છેદમાં 2. 1 પ્લસ કોસ 2 થીટા લેવાય તો 2 ને છેદને આ બાજુ એટલે 2 cos સ્ક્વેર થીટા. tan ઇન્વર્સ કૌંસમાં અંડર રૂટ 2 cos સ્ક્વેર થીટા અડધો ખૂણો 2 થીટા ના થીટા માઈનસ અંડર રૂટ આ સાઈન વાળું 2 sin સ્ક્વેર થીટા ના છેદમાં અંડર રૂટ 2 cos સ્ક્વેર થીટા પ્લસ અંડર રૂટ 2 sin સ્ક્વેર થીટા. રૂટ 2 સામાન્ય આમાંથી બેમાંથી રૂટ 2 આમાંથી રૂટ 2 સામાન્ય રૂટ 2 અંશ છેદમાંથી ઉડાડી દો. વર્ગ વર્ગમૂળ અહીંયા વર્ગ વર્ગમૂળ અહીંયા વર્ગ વર્ગમૂળ બધેથી ઉડાડી દો એટલે tan ઇન્વર્સ કૌંસમાં થઈ જાય cos થીટા માઈનસ sin થીટા ના છેદમાં cos થીટા પ્લસ sin થીટા. હવે અંદર સૂત્ર બનવું જોઈએ tan નું. tan નું સૂત્ર બનાવવા માટે cos થીટા ને તમે ભાગી નાખો આખા અંશ અને છેદના દરેક પદને cos થીટા વડે ભાગી નાખો એટલે tan ઇન્વર્સ cos થીટા વડે ભાગો એટલે 1 અહીંયા થઈ જાય tan થીટા છેદમાં 1 પ્લસ tan થીટા. 1 ની જગ્યાએ મૂકી દેવાના છે tan પાઈ બાય 4. અહીંયા 1 ની જગ્યાએ નહીં પણ અહીંયા ગુણાકારમાં 1 હોય એની જગ્યાએ મૂકવાના છે tan પાઈ બાય 4 એટલે એના બરાબર tan ઇન્વર્સ કૌંસમાં tan પાઈ બાય 4 માઈનસ tan થીટા ના છેદમાં 1 પ્લસ tan પાઈ બાય 4 ઇન્ટુ tan થીટા. tan ઇન્વર્સ સૂત્ર બની ગયું tan કૌંસમાં પાઈ બાય 4 માઈનસ થીટા. તો હવે હું વિચારવાનું એ છે કે પાઈ બાય 4 માઈનસ થીટા આવવા જોઈએ ક્યાં tan ઇન્વર્સ ના વિસ્તારમાં. એના માટે હું કરવાનું તો સરળ આવી છે એના પ્રમાણે -1/√2 less than or equal to x less than or equal to 1. x એટલે cos 2 થીટા. હવે આ cos 2 થીટા તો આ બે વેલ્યુ cos ની મૂકવાની. cos ની મૂકવાની પણ ક્યાં તો કે 0 થી પાઈ એટલે કે પહેલા અને બીજા ચરણની ઋણ હોય તો બીજા ચરણમાં ધન હોય તો પહેલા ચરણમાં. આનો ઋણ છે આ એટલે 1/√2 એટલે પાઈ બાય 4 cos પાઈ બાય 4 માટે નિરપેક્ષ મૂલ્ય થયો માઈનસ છે એટલે બીજા ચરણમાં લઈ આવવા છે એને લખી શકો તમે cos પાઈ માઈનસ પાઈ બાય 4 1 એટલે cos 0. હવે કયા ચરણમાં આવ્યા તો કે પાઈ માઈનસ પાઈ બાય 4 એટલે બીજા ચરણમાં અહીંયા કિંમત સાદુરૂપ આપશો એટલે 3 પાઈ બાય 4 બીજું 0 એટલે અહીંયા આટલો ભાગ આવે એટલો ભાગ આવે છે તો આમાં cos ની વેલ્યુ અહીંયા 1 અહીંયા cos ની વેલ્યુ 0 અહીંયા cos ની વેલ્યુ -1 મતલબ cos વિધેય 0 થી 1 થી 0 0 થી -1 એટલે ઘટે પહેલા અને બીજા ચરણમાં cos ઘટતું વિધેય cos ને તમે અહીંયાથી કાઢશો તો એની અસમતા બદલે પહેલાનું સાદુરૂપ એ થઈ ગયો 3 પાઈ બાય 4 અહીંયાથી થાય 2 થીટા અહીંયા થાય 0 અસમતા બદલે કારણ cos ઘટતું વિધેય હરકી અસમતા કર નાખો તો પહેલા આવશે 0 less than or equal to 2 theta less than or equal to 3 pi by 4. અહીંયા આવે છે આપણે pi by 4 minus theta મતલબ બે વડે પહેલા ભાગવાના તો આ 0 less than or equal to theta less than or equal to 3 pi by 8 આ theta બેગા આને માઈનસ વડે ગુણી નાખો હવે પ્રકારની ગોઠવણી કરવાની માઈનસ વડે ગુણીએ એટલે અસમતા બદલે એટલે અસમતા બદલે 0 ની કોઈ નિશાની નહીં greater than or equal to minus theta greater than or equal to minus 3 pi by 8 પાછી અસમતા હરકી કર નાખો minus 3 pi by 8 less than or equal to minus theta less than or equal to 0. હવે ઉમેરવાના છે એમાં pi by 4 ત્રણેયમાં pi by 4 ઉમેરી દો એટલે pi by 4 minus 3 pi by 8
less than or equal to pi by 4 minus theta, less than or equal to pi by 4. Pi by 4 minus 3 pi by 8. છેદનો લસા કેટલો થયો 8. બે આ બાજુ પડશે એટલે 2 pi minus 3 pi સાદુરૂપ આપી દો એટલે એ થઈ ગયા minus pi by 8 એટલે આ થઈ ગયા minus pi by 8 less than or equal to pi by 4 minus theta અને less than or equal to pi by 4. આનો મતલબ શું થયો? આનો મતલબ થાય pi by 4 minus theta belongs to minus pi by 8 to pi by 4. સમરૂપ minus pi by 8 to pi by 4. मतलब શું થાય તો minus pi by 8 એટલે minus 22.5 minus 22.5 એટલે ચોથા ચરણના અહીંયા થાય minus pi by 8 pi by 4 એટલે પ્રથમ ચરણમાં આટલો ભાગ થયો કેના વિસ્તારમાં લેવાનો tan ઇન્વર્સ માં તો આટલો ભાગ minus pi by 2 થી plus pi by 2 માં સમાયેલો એટલે સબસેટ ઓફ કયો તો વિવૃત અંતરાલ minus pi by 2 થી plus pi by 2 मतलब जवाब થઈ ગયો ડાબી બાજુ એના બરાબર tan ઇન્વર્સ tan જાય સીધું લખી શકો pi by 4 minus theta pi by 4 minus theta ની કિંમત theta બરાબર 1/2 cos inverse x 1/2 cos inverse x આવી ગયું pi by 4 minus 1/2 cos inverse x એના બરાબર જમણી બાજુ